નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ, આજથી નવા નિયમો લાગુ, રાશન કાર્ડ ધારકોને ઝટકો, ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય, ઉત્તરાયણને લઈને 3 મોટા સમાચાર, ગુજરાત સરકારના એક્શનમાં, ટીવી, આધાર કાર્ડ, પેટ્રોલ ડીઝલની મોટી માહિતી, 16મો હપ્તો મેળવવા કરી લ્યો આ 2 કામ. આજના સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવો એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોને આપી છે મોટી ભેટ. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે. હાલમાં દેશમાં 11 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે. સરકાર 2,000 રૂપિયાના 3 હપ્તા આપે છે, જેને વધારીને સરકાર ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય આપવાની તૈયારી કરી રહી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતંગ રસિયાઓ માટે આગાહી કરવામાં આવી રહેલ છે. આંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં છે તે સાધારણ રહેશે. સવારમાં સારો પવન રહેશે, બપોરના સમયે મંદ પડી જશે અને સાંજના સમયે છે તે પાછો પવન ફરી વળશે. ત્યારબાદના સમાચાર મિત્રો વાત કરીએ તો ઉત્તરાયણમાં સરકાર એક્શન મોડમાં. તો ઉત્તરાયણના તહેવારને લઈને 108 ઇમરજન્સી દ્વારા અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે. 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ તૈયાર કરી દેવામાં આવી છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અકસ્માતોના કેસમાં 26% વધારો થવાની સંભાવના પણ જોવા મળી શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ઝટકો. ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે. એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આ અંગે અન્ન પુરવઠા વિભાગ દ્વારા પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,151 અને 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ 3,71,754 રાશન કાર્ડ રદ થયા છે. નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે હોય તો તેવાને રાશન કાર્ડ રદ કરી દેવામાં આવતા હોય છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો. ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નવા ભાવ જાહેર કર્યા છે, જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ 56 પૈસા ઘટાડો જોવા મળ્યો છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે. જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 રૂપિયાનો વધારો પણ થયો હતો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે 16મા હપ્તા પહેલાં કરી લ્યો આ કામ. જેમને પીએમ કિસાન સન્માન નિધિના 2,000 રૂપિયાનો હપ્તો જમા થતો નથી એવા ખેડૂતો છે આ પ્રોસેસ કરી લેજો, જેના કારણે તમને આગામી હપ્તો છે તે તમારા બેંક ખાતામાં મળી જશે. સૌપ્રથમ છે કે પહેલાં પોતાનું આધાર કાર્ડ અને આધાર સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવો. બીજું છે આધાર કાર્ડ અપડેટ થવાની અંદાજિત 10 દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને કહેવું કે સરકારી સબસિડીવાળું આધાર કાર્ડ છે તે લિંક કરી આપો. હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ છે તે આધાર બેઝ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ ફરજિયાત કરવાની રહેશે. આટલું થયા પછી જ તમને પીએમ કિસાનનો છે તે હપ્તો મળી જશે. આગળના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ સીએમ સરકારની મોટી ભેટ. ગુજરાતમાં ₹450માં મળશે ગેસ સિલિન્ડર. ગુજરાત રાજ્યમાં લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના લોકોને ₹450માં ગેસ સિલિન્ડર મળશે. બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે. જોકે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં છે તે બજેટ રજૂ થયા બાદ કરવામાં આવી જશે. ગુજરાતમાં અત્યારે ગેસના બાટલાના 925 રૂપિયાની આસપાસ છે તે લોકોને મળી રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર ટીવી જોવી પડશે હવે મોંઘી. નવા વર્ષે ટીવી જોવા માટે તમારે હવે વધારે પૈસા આપવા પડશે. જી એન્ટરટેનમેન્ટ અને વીકોમ 18 અને સોની પિક્ચર નેટવર્ક છે તે ચેનલોના રેટમાં પણ વધારો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય લોકોને આંચકો લાગ્યો છે. વીકોમ 18 અને નેટવર્ક 18 એ રેટમાં 20થી 25% વધારો કર્યો છે. જી એન્ટરટેનમેન્ટ ચેનલમાં રેટ છે તે 9થી 10% વધારો જોવા મળ્યો છે. સોનીએ કિંમતમાં 9થી 10% વધારો કર્યો છે. વધેલા દરો 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય. કિસાન પરિવહન
યોજના 2024 વર્ષ, જેમાં 2024માં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદવા અને નવી સહાય બહાર પાડવામાં આવી જશે, જે અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયાની છે તે સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે, જેમાં નાના સમિત અને CS અને ST મહિલાઓને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે, તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય પણ મળી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે આધાર કાર્ડથી ચેક કરી શકો છો તમે બેલેન્સ. આધાર કાર્ડથી બેલેન્સ ચેક કરવા માટે તમે કરી શકો છો આ ટ્રીપ્સ. સૌપ્રથમ તમારા ફોનમાં #99# નંબર ડાયલ કરવાનો રહેશે. મોબાઈલ પર વીકોમ વેલકમ લખેલું આવશે તો તમને મેસેજ પણ મળી જશે. ઓકે પર ક્લિક કર્યા બાદ ફ્લેશ મેસેજમાં મેનુ પર જવાનું રહેશે. આમ તમને 3 નંબર પર બેલેન્સ ચેક કરી શકો છો. જે બાદ ફોનમાં ફ્લેશ મેસેજમાં UPI પિન નાખો, ત્યારબાદ તમારું બેંક બેલેન્સ ફોન પર દેખાઈ જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજથી નવા નિયમો લાગુ. વાહન ખરીદવા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વાહનની નંબર પ્લેટ આવ્યા બાદ તમને વાહન આપવામાં આવશે. જણાવી દઈએ કે વાહન ખરીદનારાઓને હવે વાહન રજીસ્ટર કર્યા બાદ જ બધા ટેક્સ ભર્યા બાદ હવે નવો નંબર પ્લેટ મળશે. પછી આ નવા નંબર પ્લેટ સાથે જ તમને વાહન આપવામાં આવશે. નવા વાહનો TC નંબર સિસ્ટમ હટાવી દેવામાં આવી છે. આવતીકાલથી જ આ નવા નિયમો લાગુ થઈ જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર કે આજના સૌથી મોટા તાજા અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. 2 દિવસ ભાવ ઉચક્યા બાદ ફરી ડુંગળીમાં છે તેનો માહોલ જોવા મળ્યો છે. કાલે 405 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. કપાસની બજારમાં એવરેજ જળવાઈ રહે ઊંચા ભાવમાં 30 રૂપિયાનો સુધારો. ઊંચા ભાવમાં 1590 રૂપિયા. આગામી વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો જોવાના અહેવાલ પણ જોવા મળી રહ્યા છે. ડુંગળીની નિકાસની બંધી હટાવવા સરકાર ચર્ચા કરી રહી છે. ઘઉંના ભાવની અંદર તેજી, પડકાર અને ઊંચા ભાવોમાં પણ જોવા મળી રહ્યા છે. એટલે કે ઘઉંમાં છે તેનું વાવેતર પણ આવતા વર્ષે ખૂબ જ પ્રમાણમાં જોવા મળી શકે છે અને ઘઉંના ભાવો છે તે પણ ખૂબ જ બોલાઈ રહ્યા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા મળશે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગ અને RBI તેમના તપાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નથી, પરંતુ તેમને એપ્સ દ્વારા જ લોન મળી જશે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવી જશે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, કન્યાઓને મળશે મફત સિલાઈ મશીન. મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. જ્યારે અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી છે તે એપ્રુવ કરવામાં આવશે અને જે નામથી તમે અરજી કરી હશે તે જ નામે સિલાઈ મશીન આપવામાં આવે છે. હાલ આ યોજના માટે ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ કરવા આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 25,000ની સહાય. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાઓની અરજીઓ માટે ખેડૂતો આઈ પોર્ટલ ઉપર જઈને ખેડૂતો અરજી કરી શકે છે. ખેડૂતો આ અરજી તારીખ 29 ડિસેમ્બર 2023ના રોજ શરૂ કરી દેવામાં આવી હતી. નાણાકીય લક્ષ્યની 110% મર્યાદા વહેલા તે પહેલા ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવી હતી. આ દરેક ખેડૂતોને વર્ષ 2024માં 25,000 રૂપિયાની સબસિડી સહાય તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે તેવો નિર્ણય સરકારે લીધેલો છે. મિત્રો, આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં પતંગના ભાવમાં 15%નો વધારો નોંધાયો છે.
ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે પતંગના ભાવમાં 15% સુધીનો વધારો નોંધાયો છે. પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતાં પતંગ તૈયાર કરવાની મજૂરી પણ વધી છે, જેના કારણે પતંગનો ભાવ પણ વધારો જોવા મળ્યો છે. જોકે દોરાના ભાવમાં કંઈ વધારો જોવા મળ્યો નથી. ગત વર્ષે 300થી 500 રૂપિયામાં 100 નંગ પતંગ મળતા હતા, જે આ વર્ષે 350થી 550 રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે. એટલે કે મોંઘવારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.